હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. તમારું બધાનું સ્વાગત કરું છું ફરી એક નવા બ્લોગ્સમાં. અત્યારે હું શૈલેષભાઈ અને સામે એક હરેશભાઈ બેઠા છે. બધા જઈએ છીએ કાકાના ઘરે ભરૂચ દહેજ. તો અત્યારે અમને બસે મળી ગઈ છે સરકારની અને બધા બેસી ગઈ મસ્ત સાઈડ જો સીએનજી પંપ ને અહીંયા અમારા બેગ ને એવું રાખી દીધું છે. શૈલેષભાઈને બારીએ મસ્ત મજાના બહાર ખાવડા બેહાડી દીધા છે. તો અત્યારે તો અમે વાડિયાથી આગળ રવાના થઈ ગયા છીએ. હવે થોડા ટાઈમમાં કયું શહેર આવે એ કંઈ ખબર નહીં, કારણ કે અત્યારે તો રાત છે, દેખાતું નહીં એવું. ને જય હિ અચ્છા પૃથ્વીરાજ સર્કલ મસ્ત મજાના રાખી દીધું છે. અને અમે હવે જઈએ તો રાણપુર આવી ગયું છું, બતાવી દઈએ જો રાણપુરનું બસ સ્ટેન્ડ. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ધંધુકા પહોંચી ગયા. ધંધુકા હજી જસ્ટ બહાર નીકળ્યા બસ સ્ટેન્ડથી અને હવે હાઈવે પર ચડી ગયા. તો હાઈવે આવી રીતે બેઠા ही બધા. સાઈડ મસ્ત મજાના શૈલેષભાઈને સુવન લીધા છે એને સ્ટ્રીટ. અને આ સાઈડ આપણે હવે બેસી ગયા ઘડીક મોબાઈલમાં મથતા હતા. કીધું સહેલો હવે હોઈ ગયો છે. અમે હવે બગોદરાવાળા હાઈવેમાંથી 10:30 જેવું થઈ ગયું છે. 11 વાગી ગયા, હમણાં વાગી જાય. અત્યારે અમે ધોળકા પહોંચી ગયા. આ સાઈડ જો મસ્ત મજાના શૈલેષભાઈ જાગી ગયા અને ધોળકાનો વ્યૂ મસ્ત મજાની બોટલ રાખી દીધી છે. ઉપર લાઇટ સોકેટ સાઈડ એમાં કંઈ આવડે મથામણ કરી નહીં, હમણાં ઘડી કરીને કરી એવું લાગે ને તો. અને અત્યારે લગભગ અમે કઈ સાઈડ જઈએ, ધોળકા પહોંચીએ. કાં સહેલા કેમ છે? એ હજી જાયગો જ છે. ઘડી આપણે છીએ હજી. તો ફાઇનલી મિત્રો અત્યારે છીએ અમે ખેડાના બસ સ્ટેન્ડ પર. બતાવી દઈએ તમને. આ રીતનું કંઈક છે. અને શૈલેષભાઈ સૂતા હતા, જાગી ગયા ત્યારથી. તો હવે બધા જઈ અહીંયા રાખી દીધા બેગ ને એવું મસ્ત. તો ફાઇનલી મિત્રો આજનું આપણું સૌ પ્રથમ ટોલગેટ ખેડાને વટીને પહેલું ટોલગેટ. આમ તો ખેડા જ કહેવાય, ગેટ પ્લાઝા. વડોદરા પહોંચી ગયા અત્યારે. જો છાણી જગત મસ્ત પાછો સુઈ ગયો શૈલેષ. તો ભલે ઘડીક આરામ કરતો હવે.